મોનકો હું કરે છે વેલો વેલો હે મોનકા હા કપરો લ્યો આ ઘેરના ઘેર હું કરો છો લાગે છે પૈસા આવી જાય છે અલે આ પૈસા તો હું આવે શી ખબર નહીં તને આ મારું કોકડું વળી ગયો નવું લાવો અમે મોનકા ભાઈ હમણાંથી તો જબર મજા આવી જાય છે હો. અને લાડવા ખાવાની મોહનથાળ ખાવાની ના ના લ્યા હા. પૈસા લેવાની અરે હમણાં તો હોરવાની મજા આવી જાય કપૂર હમણાં થોડા દાડા ચલાવવાનું હતું યાર આવું બધું એકદમ નતું પટાઈ અરે દેવાનું ફકત પટાઈ છે આ તો ટેલર છે પિક્ચર તો હજુ બાકી છે ને હું પિક્ચર બાકી છે કેમ પણ આ બુવાજી પાસે બધું કરાવડાવી દીધું ને એટલે કોઈ મજા નહીં આવતી અમુક એ મોનકા હા. એમને થોડું પટી જતું હોય છે આમ ભાઈ. તો વરુ આપણે ઘેર ના આવતો એ મનુ આમ થાય છે એ મનુ આવું થયું અરે બધું થશે પણ ગફૂર હા ના હોય ને તો વરવાની ખબર તો લેવી જ પડશે ખબર લેવી નહીં હા. મમો નહીં આવે એ ગફૂર હા. હું કહું ના હોય તો કોક બીક ગાલશું બીક તો ગાલવી જ પડશે કે નકા વરવો બહુ ચાલાક મોન જ છે હા વાત તો સાચી કરી એક રૂપિયો કાઢા નહીં પણ ગફૂર ગમે તે કરી વરવાન ખબર લેવા જવું પડશે હમણાં દેખોણો નહીં ઘેરથી આવતો નહીં મોદો તો નહીં પડ્યો હોય ના એવું લાગે છે નક્કી ના કેવાય તો આટલા ટેર થઈ ગયો હોય ને તો હા. પાછો ક્યાંથી ના આવ્યો આ તો બીકણ છે હા એટલે આપણે એને ખબર લેવા જવું પડશે તાણે ખબર પડે કે તાણે બુવાજી બોલાવતો ફાવા કે અને પૈસા વળતા ફાવા મોનકા ભાઈ હા. હવે વાત જોવી નહીં ના હોય તો વરવાજી ના ઘેર જઈએ અને મને ખબર લે અરે કરે છે હું હા જવું તો પડશે લેજે હલજી બોલે યાર વાત જોવી નહીં અને વરવાની એવું લાગે કે ના મારા હંગાથી બે જણા છે હા. મારી હોર રાખે છે વરવાજીને ખબર ના પડી જો કા મને લૂંટે છે એવાને એવું લાગવું જો કા મારી સેવા કરે છે હા સેવા કરશો તો જ મેવા ખાવા મળશે અને ખાવા નહીં મળે નાવા દે તો ખાટલામાં બેસવા દે જસન પોણી પોણી તો પઈ દીધું છે ભાઈ અત્યારે આ ખાટલામાં બેઠા છીએ ને એ મોણકા ભાઈઓના પ્રતાપ નકર અત્યારે દિવાલ પર ફોટો ચોટ્યો હોત ને ઉપર હાર ચડાયો હોત ને કેટલી અગરબત્તી બારી કુટી હોત ઘરવાળો હોય અને આ મોણકા ભાઈ ને ગફેનો હારું થજો તે પેલા બાલસંગ બુવાનું ઘર બતાવ્યું અને ભાઈ મને દોયરો કર્યો ને મને ફેર પડી ગયો ભાઈ અરે કોકનો ઉપકાર ના બોલા તારે કોક કે ને માનવું પડે અને તાર ગફુએ મને કહેતો તો કે ગુંડામાં પગ પડે ને કોક નવું થશે ખરેખર વચમાં તો એવા ભણકાર આવતા ને પણ જ્યારથી આ તારો કર્યો ને પેલા બુવાજીને ત્યારથી તો ખરાબ સપનો બંધ થઈ ગયો છે અને ખોટા ખોટા વિચારો હતા ને એ બંધ થઈ જાય જો લાખ રૂપિયા ખર્ચો તે પણ શાંતિ થઈ જાય પેલા ખોટા ખોટા વ્યાયામ થતો હતો ને કે કોક આવશે એ આમ આવતું બંધ થઈ ગયો આ તારો કઈ આપત તો બહુ શાંતિ છે આ કેટલી જલસા છે ભાઈ જલસા તમારા પ્રતાપે છે હું તો કમ્પ્લીટ છે ને અરે ગુગડા જેવો થઈ ગયો કે કોઈ ચિંતા નહીં એમ તો બરોબર સારું કેવાય જલ્દી હોટ લીધી તે ગુગડા જેવા થઈ ગયા ન કતાર ત્યાં રસા ઉડી જેવો આવા કુંડો પડ્યા ને એ તો જ્યાં તમારો ઉપકાર હારો કહેવાય મારા પર તે અરે, ભુવાજીનો એ, રસ્તો બતાવ્યો અમારો યાર. ઉપકાર નહીં બલસંગીનો ઉપકાર બાલકા ભુવાનો બાલસંગ ખરા પણ રસ્તો તમે બતાવ્યો ને પણ હા એ વાત સાચી હા, નકર હું શું જોનતો તો બાલસંગ ભુવાનો ના ના મારા કોમમાં તો અમે પહેલા જ હોય છીએ વરવાજી તમને કોઈ થાય ને અમે જોઈ રહીએ સારું લાગે છે ગમે ત્યારે અડધી રાતે તકલીફ થાય ને તો અમારા બાયણાની હોકરી ખખડાવજો કદી અમે નહીં ખોલો. ધાપતા જઈશું. અરે કદી ના ખોલો એ. મને ખબર છે અડધી રાતે ના ના હું જેલો બોલો છે એવા તો તારો. નહીં તું તું તારે. બધું સમજી એવા છે આ તો તકલીફ પડે તો ગમે ત્યારે બાયણું ખોલું પણ તું તો માગવા આવીશ ખાવાનું ને એ બધું એ તો થોડું રાતી રાતી બાયણું ખુલતું હોય મગજ જેવું શકે નહીં વાત ભૂખ કર. લાગે તો આબુ એ પડે હા તે તો વધારે વધવું પડે એવું થોડું હોય આમ સારું વળવા ભાઈ લ્યા. તમને શાંતિ થઈ જાય ને બસ હાલ તો બસ તાન અમે તમારી ખબર લેવા ગયા હતા અમે કીધું અરે ગોમમાં આવતા નહીં તે વધારે બીમાર થઈ ગયા કહું અરે ના 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 વરવાજી હો ચા ની વાત ના અરે, કરતા બેસ કે કપૂર, ચા ચા પીએ. નહીં પીવો યાર મોડું થાય છે અરે બેસ કે અમે અને ઠંડુ એ નહીં ઠંડુ તો પીવું જ નહીં આ ગરામાં યા કાકડા વધી ગયા છે ઠંડુ પી પી હા એ જો ઠંડુ તો ઠંડુ મંગાવું કપૂર દે લાંબુ નહીં બેહો તાન મંગાવું તો બે બે તું હેડ નો સોનું મોનો ઠંડુ મગન. બંડુ કર્યા વગર અરે પણ ભરવાજી પ્રેમથી મંગાવું છે બરોબર જોતા હો હા તમે મેચ વાળી સિક્કો માર્યો તો ને તમે લોચા મારી દીધા અલ્યા મોટા ભાઈ. ગફુરિયા એકદમ સિક્કો ના મળે ને કે આપણો સિક્કો કોક મારી દેવો તને મગજ હું યાર હમણાં આપણે લાખ રૂપિયા નહીં લીધા ઈવન પાસે લીધા તો છે પણ હાલ આપણા ખીચામાં નહીં એનું હું હે એટલે આપણે લીધા ને લાખ રૂપિયા એટલે અમુહ ને આપણે યુવાના ઉપર કશું પેલું એ નહીં કરવાનું આ યુવાને શક જાય ને એવું નહીં કરવાનું ઓ પાછો જો કે યુવાન લાગે તો આને લાખ રૂપિયા લઈ જાય અને મારું દુઃખ કોઈ મટ્યું નહીં પણ આપણે તકનો લાભ ઉઠાવવાનો છે
કોકડાવી એની ગેસ મોદી પર કોકડા રેરા મોદા પર બરોબર. એ દાડા પછી સિક્કો મારી દેવું ચિંતા નહીં કરવાની તાણે વાત સાચી છે મનકાભાઈ. એ દા લાખના ભેગા હવા લાખ લઈ લેવું તું તાજામાં મનકાભાઈ કોક કરીએ ને તો હવરા ફસાઈ રહેવાનું છે, હો. હા વાત સાચી એટલે છે. તાજામાં હાલ ના પડાય હાલ તો પછી. આપણે છે ને ઈવાને બધું વ્યાયામ જતું રહેશે એટલે આપણે બીજું વ્યાયામ ગાલવાનું નહીં હાલ તો ના હોય તો કોથળી લેતા ચમ? એંડા વેનવા જઈએ, પૈસા તો જોઈશે કા. અલે એ હમણાં તો પૈસા આલ્યા લાખ રૂપિયામાં 50,000 પતી ગયા પતિ જ જોઈ કે લે, ઓહો એટલે પતિ જ જોઈ કા. તું તો પૈસા વાપરે છે કે પાણી વાપરે છે તને ખબર ના પડે પાણી ના જેમ પૈસા વાપરી નાખે છે મૂર્ખા કરોડો રૂપિયા હોય ને કરોડો તો આયા ચપટીમાં જતા રહ્યા તો પૈસા છે હા યાર. તમારા બાપુ પૈસા તો આખો મેલ હોય. અરે ખરા મોણકા ભાઈ કેટલી ચિંતા હા મારી ચા દારા ગોમમાં ના બારે કે વરવોજી ગોમમાં આવતા નહીં સ્પેશિયલ મારા ઘેર ખબર લેવા આયા અરે કે ગોમમાં વસ્તી વાતો કરે કે ગોમમાં આવતા નહીં ગોમમાં આવતા નહીં પણ આજ તો કમ્પ્લીટ થયું છે ને ના હોય તો ગોમમાં ઓટો મારતા આવવા દે પણ ના જઈએ તો ગોમમાં વાતો કરે કે મોદા પડે કે વધારે મોદા પડ્યા છીએ એટલે કે ગોમમાં નહીં આવતા હોય ના હોય તો ગોમમાં જતા હોય દે અને બધાના ઘેર ફરતા 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 શાંતિથી ખાવાના ટાઈમે ઘેર આવવું છે ત્યાં સુધી આવવું નહીં ના હોય જી આવવા દે શંભુભાઈ ગેસ છે કે નહીં મારે એવી તકલીફ આવી જઈ શંભુભાઈ ઘેર છો શંભુભાઈ બતાવો એ બધી વાતો જવા દે જલ્દી કરજો જલ્દી કરો મારે ભેંસ હાલ મળી જાય એવી થઈ જઈ હા આ ગાયન બાયોમાં હમણાંથી હરખાઈ નહીં શંભુભાઈ તમે જલ્દી જોજો હરજો પાટ નાખો પાટ જલ્દી નાખો હા થાકી ગયો શંભુભાઈ હરો કે તમે જલ્દી હરો કે ઉતાવળ ના થાય આ પંપમાં ઉતાવળ ના થાય તને ખબર છે એમ નહીં પડતી શંભુભાઈ જોજે વ્યવસ્થિત હમણાંથી તો ચાલી હોય ને તે ભેંસો પણ ડોશીયા બીમાર પડી હ એવું તારે અરે મારે તો એવી તકલીફ આ ડોશી હે ભગવાન આ દેવગતિ હોય તો દોડાડો સબર છે દેવગતિ ખરું મને ખબર જ હતી શંભુભાઈ ગમે તે કોક દેવનું જ દુઃખ છે એમના માટલું બધું દુઃખ ના પડે બનાવો બરોબર સબર છે શું કરશો કે હળો શંભુભાઈ તમે કયો એ કરવા તૈયાર હો મારે તો ઉપાધિ એવી તૈયાર આ જો ભેંસ મરી જાય તો વાંધો નહીં પણ ડોશી જો આગી પાસ થઈ જાય તો મારે લોચા આવે. તો ખમાન મજા થતી હોય તો બે અગરબત્તી ઉપર આટલું કામ પૂરું થતું હોય તો કરાવો પણ તમારા લીધે હો નકર જોડોયથી નહીં વ્યવસ્થિત જોજો હો શંભુભાઈ ના 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 સારું મારી આ દુઃખ મટી જાય બધું એ 11 દાડા સુધી મટી જાય ને 11 દાડા સુધી બોલ એ આ દુઃખ બારશે તમારું પૂરું એટલે હાલો મટાડ ઘણી તકલીફ પડી શંભુભાઈ આપણો. અત્યારે કેમ છે 11 દાડે નહીં હું કહું એટલું કરો થઈ એ આ વેળ પડો તો હું કહું એટલું કરી દે થઈ હેડો એટલે કોમ પૂરું છે શંભુભાઈ જો હાથ અગરબત્તીઓ લેવાય છે બરાબર બરાબર હાથ અગરબત્તીઓ લઈ અને આ ઉમરોટ ઉપર ઉભા રહી અને ચારે બાજુ માતાજીનું નામ લઈ ફેવરી અને ચોપી દેવાની છે કમ્પ્લીટ થઈ જાય ને શંભુભાઈ અરે જો અગરબત્તી ચોપેલ એટલે પેલું દુઃખ બધું મટી જશે બસ તાર શંભુભાઈ દુઃખ મટી જાય એટલે થયું ચિંતા કર્યા કરતા હે અરે શંભુભાઈ હું વાત કરું કંટાળી ગયો તો આ કંટાળી અગરબત્તી લેજે એ તો તકલીફ તો રહેવાની શું કીધું હાલો શંભુભાઈ હા આ મટી જાય ને એટલે 11 દાડે હું તમને ભેગો હવે થયો મટી ગયું આ વેણ બીજું એ લે ઘેર જઈને તરત જ અગરબત્તીઓ કરી આ દઉં. અગરબત્તી લેજે અને ઉમરોટ ઉપર બાયણાના ઉભો રહે ચારે બાદ ફેવર જે માતાજી નામ લઈને ચોપી દેજે બાયણા જા દુઃખ મટી ગયું બેસે હોત ને તમારે હોત ચાલો હાય, મારા વચ્ચે ઘરે નરવા છે નહીં કે કોક ના કોક આવી નહીં ના ના હારું કે કોક આવા તો આપણો કોક નો દુઃખ દૂર કરવો બીજું તો શું કરવું છે શંભુભાઈ ભૂલી તો છે એ શંભુભાઈ હા તમારે ફી આલવાનું ભૂલી અરે આ ગયો તો કોઈ ડોક્ટર નહીં આપણે તો માતાજીની શ્રદ્ધાથી દુઃખ મટાડીએ છીએ હું કોઈનો રૂપિયો લેતો નહીં આ ચપટી દ્વારા તમારા નામના પાછો ચકલો નાખવા હેડ્યો જોવો જેવો પાઠ પટ્યો ને તમારું જોઈ લે ને એટલે પાછો ચકલો દ્વારા નાખવાના હમણાં બીજું કોક દર્દી હોય પાછું હોય દવાખાને જઈને એવું કામકાજ છે હમણાં બીજું આવી પૂછે કે મારા આ દુઃખ છે તો જોવા બેઠો હોય ને તો પાછું જોઈને ઉભો થઈને બીજા મુઠ્ઠી દોણા નાખું ચકલો મારી ટેવા તારે રૂપિયો લીધો હોત તારે તો બે માળનું ઘર પહોંચ્યું હોત ધર ઊંચું અરે પણ અત્યારે
મારે વાત તો વાપરો. હા. 50,000 રૂપિયા દવાખાનામાં ખર્ચો કર્યો એના આગળ 1,000 રૂપિયા ના ના કમાવા. ના ના ના, 1 રૂપિયો નહીં, 1 રૂપિયો નહીં. માતાજીની અગરબત્તીએ મું બાળ્યો લાઈને પણ તમારા દુઃખ મટી જવું જોવે. અને ગમે તેટલો આવે ને એને હારું થાય એટલે હારું, આપણા હારું, બીજું કોઈ નહીં. જરા જુઓ. શંભુભાઈ નારિયેળ લાવવા થયો માતાજી. અરે તમારા જે દાડા આવા ને દાડા ખુશ થઈને શ્રીફળ ચડાવજો, બાકી હું રૂપિયો હાથમાં નહીં લઉં હો. તમે ત્યાં નીકળો બાર હાલ, શંભુભાઈ, હું આવજો તો તમે. $1 રોજ 2 ખોબા નાખું છું. મારા વર્ષા કી ચા પેલા ના જવા દીધું. મોનો ના મોનો ઓળખીતા લાગ્યું સારે. હા તે પેલા બાલસંગ બહુ જઈશ. બોજે ઓ બોજે નહીં હો બતા. શંભુભાઈ ઓહો આવો આવો. ચકલાનો દોણા નાખતો હતો. ના ના હારું કરે તમારે ટેવ હારી મારે છે. થોડું ઘણું એ પૂન કરવા તો નાળો ઉકે ને એટલે પૂન કરવું પડે. પેલા હાલ આન જે તમારા રગો હતા. હગો નહીં, આપણા બાજુના ગામનો પેલો બાલસંગ નહીં એ રહ્યો તો. ભોજી હતા રે. બાલસંગ શું ભૂવો છે? ભોજી છે રે. બાલસંગ ભૂવો નહીં, વાયખણો આવ્યો તો મારા ઈકણો. હા મારી બાધા ચાલે છે, તે ભેંસો બીમાર પડી છે, એરોય બીમાર પડ્યો છે, તે વાય આવ્યો તો દોયડો કરાવવા. તે પાછો બેઠો તો પાટા, એમાં તો ચકલો દોડા નાખવા આવ્યો. શંભુભાઈ એવોની બાધા તમારી ચાલુ હે. ઓવા તો મારી બાધા એવોની ચાલુ હે. હા? ઓવા આમાં એવોની તો હું અડધો પડતો થયો છું. અરે હું ના આવત ને તો બાલસંગની રસા ઉડી જઈ હોય. અત્યારે હાલ પૈસે ટકે હોજ કર્યો હોય તો મી કર્યો, અને અત્યારે ભેંસો બીમાર પડી છે એટલે જ આવ્યો તો. તે પાછો અત્યારે ટુસકું કરી આલ્યું અને કીધું ઘેર જઈને આટલું કર એટલે મટી જશે. આમાં બાલસંગ શોથી ભૂવો હોય. આજે 5 વર્ષથી મારા એકન ચંપલ કહી નાખ્યો, તળિયો કહી નાખ્યો હેડી હેડી. રવિવાર પરવા અરે શંભુભાઈ હું વાત કરો છો તારે? યાર? ભૂવો છે રે યાર. અલ્યા ભાઈ ભૂવો હોય તો એને મારા એકણ હુકા દોયડા કરાવવા આવા. 5 વર્ષથી મારી બાધા ચાલુ થઈ ના ઘેર રોજ બેઠક હોય 6 મહિના 2 મહિને મારે. આ તો 5 વર્ષ છો બાધા લઈને. એરા ના હોત ને બાલસંગ તો મારો ફોટો તારે ભેથી ચોટ્યો હોત અને ફૂલનો હાર ચડી ગયો હોત ઉપર. અરે તમે 5-10 મિનિટ લેટ આયા, 5-10 મિનિટ લેટ આયા, નકર રૂબરૂ વાળો પાઠ ઢાળેલો તો ને વતાવત કે જો આ કની બાધા ચાલે છે. તમારે મને એમ નહીં આવતું. આપડે મોણકો પણ કે ફૂલો રહ્યા ને હા. એરા 2 માનો અંગત લઈ રસ્તો બતાવવા એરા છે. અને મને મેં 1 લાખ રૂપિયા આલ્યા તો હું અડધો પડતો થયો છું યાર. ગફુરિયન મણકો જ બે ઓહો તમને નરવા કઈ નાખશે આ મણકોને. એરો મણકાને હગું થાય છે એટલે ભૂવો નહીં, એરો મારાય દોયડા કરાવવા આવે છે. રવિવાર હોય પર હશે. અત્યારે 1000 રૂપિયા મને આલતો જ કિલો બુવાજી. મેં કીધું હું લેતો નહીં, હું પાઠ બને ને પછી કોમ પટે એટલે ઉભો તો એટલે ખોબો ભરી જીવણ દોણા નાખું. હું કોઈનો રૂપિયો લેતો નહીં વરવાજી, પણ આ તમને નરવા કઈ નાખશે. હરાય 2 જણા ભેગા અરે થયા 1 લાખ રૂપિયા લઈ ગયા મારા. 100% તમારું કઈ નાખ્યું, લાખનું કઈ નાખ્યું. એ ભૂવો નહીં, આ તો મણકોને બહુ વિચિત્ર છે. ગફુરિયન 2 જણા અને તમે છેતરી ગયા. બધા 1 લાખ રૂપિયા તો કે અઠવાડિયે કે બાર જતા આવતા 50,000 તો મારા ભાડું થશે. હે? આવું કઈ પૈસા લઈ ગયા છે યાર. મારા વર્ષા જોજો આ ભૂવાપણી કરે છે કે લોકો લૂંટવાનું કરે છે. ના હોય તો વરવાજી તમે છૂટી પડો, નકર ગીતો ખાલી થઈ જશે. પાટીઓ બિહારી દે તમે ના ચડવા. પણ શંભુભાઈ, ભૂવો હોત તો મારા કહું કે દોયડો કરાવવા આવે રે. આમ હાલ તો જો એ વાત તો સાચી પણ આ મોડકા મારે પકડવા પડશે અમે. તમે મોણકાઈવાન પકડો કે આવી હુકા જુઠ્ઠી બાધા વાળા છો ને તમારો ગીધો પડો છો. શું કશું નહીં ભૂવો બાલસંગ રે મારા અહીંયા આવે છે ને દર રવિવારે. મારા વર્ષા આ મોણકોન ગફુરે બે બનેલા છું હો. આ ચીવી ચીવી વાતો કરતા હતા કે આ ભુવન તો વાત તો હતો થઈ રહી નહીં. અને આ શંભુભાઈ કે એની બધા મારા ચાલુ છે. હું કરું મને 1 લાખ રૂપિયા તોડી ગયા સારે. ના હોય તો મોણકાને પકડવા તો પડશે. તમે ગમે છો જશો. હા ખો આવું છું હું હાલ જ.